અત્યારે આ જેટલા પણ વિદ્યાર્થીઓ આપ જોઈ રહ્યા છો, પરફોર્મન્સ, આ ટીમ, આ મેનેજમેન્ટવાળા, આ અમારી ટીમ તો જૂની થઈ ગઈ. તમે નીચે ઉતરી જાઓ ભાઈ, ઘડી જૂની થઈ ગઈ, બદલાવી છે. નીચે જ રહેજો, હવે આમાં નવા થઈ ગયા. કહેવાનો મતલબ એવો છે કે આજે તમે જેટલો પણ પ્રોગ્રામ જોયો, જેટલો પણ પરફોર્મન્સ જોયો, જે કાંઈ મેનેજમેન્ટ જોયું, કે મારે ગેટ ઉપર તમે આવતા હતા તો અહીંયા 2 વિદ્યાર્થી તમને મળતા હતા, તમે અંદર બેઠા તો અહીંયા 2 વિદ્યાર્થી ઊભા હતા, તમને બેસાડતા હતા. આખા પ્રોગ્રામનું જે મેનેજમેન્ટ તમે જોયું, આખો પ્રોગ્રામમાં જેટલું ફંક્શનની જે કાંઈ તૈયારી, આ ભાઈએ સ્પીચ દીધી કે આ ભાઈએ સ્પીચ દીધી કે કોઈ પરફોર્મન્સ કર્યું ને, તો દરેક વિદ્યાર્થીને ખબર છે. આપણી એક જૂની કહેવત છે ને કે સત્ય કેવું હોય, છોકરાથી રહેવાય. હમણાં એના મમ્મી પપ્પાને બોલવા દીધો તો એમ કે કડવું. સત્ય કેવું હોય? હા, હવે શીખી ગયા બધા. આનો ઉત્સાહ બહુ વધી ગયો છે. બોમ્બેની છે ને. ઓકે, પણ કહેવાનો મતલબ એવો છે, મેં વિદ્યાર્થીને 7 દિવસ સુધી સતત એક વાત શીખવાડી છે કે સત્ય હંમેશા કડવું નહીં, મીઠું જ હોય છે. પણ અત્યાર સુધી આપણા સમાજની અંદર આ સત્યને કહેવાની રીત કડવી હતી. આ સત્યને કહેવાની રીત એટલે અત્યારે હું એક તમને મીઠું સત્ય કહી દઉં કે આજે આ 2 કલાકની અંદર મેં કોઈને કંઈ જ શીખડાયું નથી. આ ફંક્શન વિશે મેં કોઈને કંઈ જ શીખડાયું નથી. શું બોલવું, કઈ રીતે બોલવું, સ્ટેજ ઉપર કેમ જાવું વગેરે કંઈ જ શીખડાયું નથી. એટલું જ કીધું હતું, તમે ત્યાં ઉપર જતા રહે, હું સામે બેઠો હોઈશ, બધું થઈ જશે, આટલો વિશ્વાસ રાખો. અને એ બધાએ આખું મેનેજમેન્ટ કર્યું, ખૂબ જ સરસ મેનેજમેન્ટ. અને એ બધાના પરફોર્મન્સ ને એ નવી ટીમ ને મેનેજમેન્ટ માટે મારા તરફથી તમે બધાને તાળીઓથી વધારે.